બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક એવા થરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો। થરાની પીડબ્લ્યુડી કચેરીના કમ્પાઉન્ડમાં રહેલા કચરાના ઢગલામાં અગમ્ય કારણોસર લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના રહીશો અને દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। થરા પીડબ્લ્યુડી કચેરીના પટાંગણમાં પડેલા કચરાના ગંજમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આ આગે એટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું કે આકાશમાં ધુમાડાના કાળા ગોટે-ગોટા દૂર સુધી દેખાવા લાગ્યા હતા। આગની જ્વાળાઓ જોઈને આસપાસના લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ચિંતાની વાત એ હતી કે જ્યાં આગ લાગી હતી તેની બિલકુલ નજીક અનેક લારી ગલ્લા અને કેબિનો આવેલા છે। જો આગ વધુ પ્રસરી હોત તો ગરીબ લારી ધારકોના રોજગાર બળીને ખાખ થઈ ગયા હોત, પરંતુ સદનસીબે સ્થાનિકોએ તાત્કાલિક નગરપાલિકાને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતા સમજીને થરા નગરપાલિકાનું ફાયર ફાઇટર તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયું હતું। ફાયર ફાઇટરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને આગળ વધતી અટકાવી હતી અને સમયસર કાબૂ મેળવી લીધો હતો। આગ કાબૂમાં આવતા જ આસપાસના લારી ગલ્લા ધારકોએ હાશકારો અનુભવ્યો હતો। જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ભારુનાળામાં લાગેલી આ આગે તંત્ર અને સ્થાનિકોની દોડધામ વધારી દીધી હતી। થરા નગરપાલિકાની ફાયર ટીમની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે અને જાનમાલનું નુકસાન થતાં રહી ગયું છે।